પરાગભાઈ છે મુંબઈમાં, એને પેલી મિકેનિકલ ડ્રાઈવનો ધંધો છે. એટલે એને પૂના જવાનું તો એશિયાડની બસમાં બેસીને આમ. એટલે સવારે 5 વાગે 6 વાગે નીકળે, 5:30, 10-11 વાગે પહોંચે, આખો દિવસ કામ કરે, રાતે એશિયાડ પકડે ને રાતે પાછા આવે. એ સવારે ગયા અને તે ફિક્સ ભજનિકને સ્વાધ્યાયી વ્યક્તિ 4-5 કલાક થોડું ભજન કરે, મનન ચિંતન કરીને ઊંઘ આવે તો ઊંઘી જાય. તો એ આખો દિવસ પૂનાનું કામ કરીને પાછા આવ્યા ત્યારે બસમાં છેલ્લી સીટ ઉપર બેસે કે જ્યાં બહેનો પણ ના આવે, કોઈ હેરાન બી ના કરે અને શાંતિથી ભજન થાય. એમ ભલે ઉછાળે તો વાંધો નહીં. એમ તો એ બસની અંદર છેલ્લા સીટ પર બેઠા હતા અને ભજન કરીને પ્રાર્થના કરીને, હે સ્વામી હું તમારો છું. હવે આખો દિવસના થાકેલા તે જોકે ચડીને સૂઈ ગયા. અને અચાનક સ્વામીજી અંદરથી કોન્સ્ટન્ટ અવાજ આપ્યો, પરાગ આ સીટ પરથી ઉઠવીને આગળ 2-3 સીટ છોડીને ત્યાં બેસી જા. એટલે એને જોયું આજુબાજુ કોણ મને કહે છે, કોઈ હતું નહીં. તો બીજી વખત સ્વામીજી અવાજ આપ્યો કે સ્વામી કે પરાગભાઈ તમે આગલી સીટ પર બેસો, આગલી 2 સીટ પર છોડીને કંડક્ટરની સામેની સીટ પર. એટલે એને થયું કે કોઈ છે નહીં. સ્વામીજી અવાજ આપે છે, જોયું તો આગલી સીટ ખાલી હતી, 2-3 સીટ છોડીને એ ત્યાં જઈને બેસી ગયા. એમ પછી ગાડી આગળ ચાલી બસ, અને અચાનક મોટો ધડાકો થયો, જાણે બોમ્બ ફૂટ્યો હોય એમ. એટલે એ તો જાગ્યા અને કીધું આ શું અવાજ થયો? તો આખી બસવાળા ગભરાઈ ગયા હતા. એટલે કંડક્ટર કોકને શોધતો હતો. એટલે કંડક્ટર કે વો કિધર ગયા, વો કિધર ગયા, ઇધર બેઠા હતા, વો લડકા કિધર ગયા, છે લાસ્ટ सीट पर बैठा था, वो चिंचवड़ से चढ़ा था, ऐसे सब बात करता हसे. ત્યારે પરાગભાઈ આંખો છોડતા પાછા આવ્યા કે ભાઈ ક્યાં હુઆ? તો કે તુમ બેઠા था पीछे? तो हाँ मैं बैठा था. तो કે कब से आगे गया? तो કે आधा घंटे पहले. થયું તો એવું કે ત્યાં એક અંબાની હોસ્પિટલ છે પનવેલ પાસે, ત્યાં દિવસના બમ્પ નહોતો બન્યો, પણ એ ગયા ત્યારે બમ્પ નહોતો બન્યો. અને આવ્યા ને ત્યારે એક સ્પીડ બ્રેકર બમ્પ બની ગયો કોલેજને લીધે, પેલી હોસ્પિટલને લીધે. તે બમ્પ ઉપર 80-90 કિલોમીટરની સ્પીડે પેલી બસવાળાએ બમ્પ તો બન્યો હતો પણ પેલા લીટા નહોતા કર્યા. એટલે બમ્પ દેખાયો નહીં, 90 કિલોમીટરની સ્પીડમાં બમ્પ ઉપર રહીને ગાડી પસાર થઈ. એમાં જે છેલ્લી 2-3 સીટો જે બેઠા હતા ને એની બધા માથા ઉપર અથડાયા. અને પેલી કંડક્ટરની પેલી ટ્રંક અને પેલું હોય છે ને કંડક્ટરનું, એ પેલું આઝાદી વખતની બેગો પેલી પતરાની, એ બધાને માથા પર વાગીને બધા લોહી લુહાન થઈ ગયા હતા. અને ત્યારે પેલી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારે પેલાને કીધું પરાગભાઈ તુમ આગે ક્યાં તરફ ચાહતે કે મેરે ગુરુજીને પ્રેરણા ક્યાં ને इसलिए आगे चला गया. તો ભક્ત સૂએ છે પણ ભગવાન જાગે છે. તો એવો પરાગભાઈનો બીજો એક પ્રસંગ છે કે એ મિકેનિકલ ડ્રાઈવનું કામ કરે ને એમાં નાસિકમાં એ લોકોને ડેમોન્સ્ટ્રેશન આપવાનું હતું એક બોઇલરની અંદર એ વસ્તુ ફિટ કરીને. તો એ એની 118 ગાડી લઈ અને એનો પાર્ટનર પ્રવીણભાઈ બંને નીકળ્યા ગોરેગાંવથી. તો ગાડી 25-30 કિલોમીટરથી આગળ ચાલે જ નહીં. હવે એઝ પર કેલ્ક્યુલેશન ત્યાં નાસિક પહોંચતા 3 કલાક થાય. તો એમનું કેલ્ક્યુલેશન હતું કે 11 વાગે પહોંચી જઈશું અને 11થી 12માં ફિટ કરીને 12 વાગે ડેમોન્સ્ટ્રેશન કરીશું એમ. પણ ગાડી ચાલે જ નહીં સ્પીડમાં. પછી આગળ જતાં મિકેનિકને બતાવ્યું, મિકેનિકે ચેક કર્યું તો કે કુછ પ્રોબ્લેમ નહીં હે, થોડી વાર ચાલે ને પાછી 30 પર જતી રહે. બીજા મિકેનિકને બતાવ્યું, એને બધું ખોલીને હરખું કર્યું, તોય પાછું એનું એ જ. તે લોકો પહોંચ્યા બપોરના 1 વાગે, કારણ કે ગાડી ચાલતી જ નથી. અને પહોંચ્યા ત્યારે તો ત્યાં એમ્બ્યુલન્સ ને પોલીસ ને બધી ધમાલ. એટલે આ લોકો લેટ પડ્યા ને એટલે ડ્રાઈવ એ લોકોએ ફિટ કરી દીધી પેલા ફેક્ટરીવાળાએ ને બોઇલરવાળાએ. અને એ બોઇલ એ કરી અને પછી ચાલુ કર્યું ડેમોન્સ્ટ્રેશન માટે. તો પેલું બોઇલર ફાટ્યું, 3000 સેન્ટીગ્રેડવાળું હશે કદાચ. તે ફાટ્યું ને તેનો લઠ્ઠો જે ઉપરનો આવે ને તે આખું જ રૂફ ને બધું તોડીને કેટલા ફૂટ ઉપર ગયું, નીચે પડ્યું. એમાં કેટલાય બેભાન થઈ ગયા ને કેટલાકને વાગ્યું ને કેટલાક મરી ગયા. ત્યારે એ લોકોને ખબર પડી કે યાર આપણે જો રાઈટ ટાઈમ આવ્યો હોત તો આપણો જ વારો હતો. પણ ભગવાને જ રક્ષા કરી છે એનું શું પ્રૂફ? માણસની બુદ્ધિ છે. તો એ પ્રૂફ એ કે બધું પત્યા પછી નીકળ્યા ને 4 વાગે પાછા, તો ગાડીને કશું કર્યા વગર 80-90 પર ચાલવા માંડી. ત્યારે એ લોકોને ખબર પડી કે ભગવાનની મરજી નથી ને એટલે ગાડીના એન્જિનમાં પ્રવેશ કરી અને પ્રભુએ ના ચાલવા દીધી. મૂળમાં ભગવાન જાગે છે ભલે ભક્ત ઊંઘતા હોય તો.